જ્યારે પણ ફાફડો બનાવો અને ફાફડાને પલટાવા જાઓ એટલે ઝારા ઉપર ચોંટી જતા હોય છે, એક સાઈડથી વળી જતા હોય છે, સરસ તળાતા નથી. તો તમારે શું કરવાનું, જ્યારે પણ ફાફડા તળો ત્યારે આ રીતે ઝારાનો નહીં પણ આ રીતે ચીપિયાનો યુઝ કરવાનો. આનાથી ફાફડા ફટાફટ તળાશે. અને ફાફડાને હંમેશા ગરમ આકરા તેલમાં તળવાનો. ગેસની ફ્લેમ જરાય ધીમી નહીં રાખવાની, મીડિયમ રાખવાની, મીડિયમ ટુ હાઈ કરતી રહેવાની. તો આ રીતે ફાફડા વિધિન અ સેકન્ડમાં તળાઈને રેડી થઈ જશે ને આવા મસ્ત મજાના પૂરી જેવા ફાફડા તળાઈને તૈયાર થઈ જશે. અને કેવા સરસ, જરાય કાચા નથી, ક્રિસ્પી ક્રન્ચી, અને કલર પણ જુઓ, જરાય રતાશ પડતો નથી. ફાફડામાં કાંગરી ના નીકળે એની ટિપ્સ તમારે જોવી હોય, ફાફડા આવા સરસ કઈ રીતે બનાવવા એની તમારે રીત જોવી હોય, આખી રીત જોવી હોય, તો તમને મારી ચેનલ પૂનમ્સ ફ્લેવર કિચન ઉપર જોવા મળી જશે. થેન્ક યુ. આવજો.